નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 756મું વેબિનાર છે. વેબિનાર નંબર 756 756મો વેબિનાર. આજના વક્તા છે ગાંધીનગર સ્ટેટ મોડેલ કોલેજ ઓફ આયુર્વેદા કોલવડાના નિવૃત્ત પ્રિન્સિપાલ અને પ્રોફેસર વૈદ્ય પારુલબેન જોશી મેડમ, જેઓ આપણને આજે એન્ડ્રોપોઝ વિશે સમજ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એન્ડ્રોપોઝ વિશે માહિતી આપશે. પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય. નિવૃત્ત મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કોલવડા, નિવૃત્ત મદદનીશ નિયામક આયુષ ગાંધીનગર. તેમણે પ્રસૂતિ તંત્ર અને મહિલા રોગ ઉપર વ્યાખ્યાનો 1987થી આપી રહેલ છે અને સ્વાસ્થ્ય વિષય ઉપર 8 કોલમ લખી રહેલ છે. 3 કોલમ ગર્ભસંસ્કાર ઉપર છે. તેમના 3000થી વધારે લેખ પ્રકાશિત થઈ ગયેલ છે. 16થી વધારે પુસ્તકો પ્રકાશિત થયેલ છે. 8 વિશેષાંકમાં તેમણે તંત્રી પદે કાર્ય કરેલ છે. 3 પુસ્તકોનો અનુવાદ, 3 પુસ્તકોનું એડિટિંગ કરેલ છે અને 36 જેટલા શોધપત્રો એટલે કે રિસર્ચ પેપર્સ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનારમાં રજૂ કરેલ છે. 18 જેટલા રિસર્ચ પેપર વિવિધ જર્નલમાં પ્રકાશિત થયેલ છે. તેઓને સ્થાનિક, રાજ્યકક્ષા, રાષ્ટ્રકક્ષા, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક સન્માનપત્રો પ્રાપ્ત થયેલ છે. લગભગ 300ની આસપાસ જેટલા વેબિનારમાં તેમણે વક્તવ્ય આપેલ છે અને TV9 ને ડીડી ગિરનાર ઉપર એમના પણ વક્તવ્યો રજૂ થયેલ છે. અને વૈદ્ય ઈલાબેન દેશપાંડે અને વૈદ્ય પ્રેમવતી તિવારી તેમના ગુરુ છે. તો આ હતો વૈદ્ય પારુલબેન જોશી મેડમનો ટૂંકમાં પરિચય. વૈદ્ય પારુલબેન જોશી મેડમને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર મેડમ. જય ધન્વંતરી. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી, જય ગિરનારી. આજે 1 માર્ચ અને ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે છે. આ જે દર વર્ષે ઉજવાતું છે ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે, અને આ વર્ષનું ચિહ્ન છે બટરફ્લાય એટલે કે પતંગિયું. આજના દિવસે શેર અ સ્માઇલ ડે છે, એટલે પોતે તો હસો, બીજાને હસાવો. વર્લ્ડ સિવિલ ડિફેન્સ ડે છે અને એ ખૂબ જરૂરી છે. આપણા દેશની અંદર સિવિલ ડિફેન્સ બાબત આપણે ખૂબ જ બેદરકાર છીએ. આજે એન્ડોમેટ્રિયોસિસ અવેરનેસ ડે છે. નવા સમય સાથે નવા રોગો, અને આ એક પ્રકારનો આમંત્રિત રોગ છે એન્ડોમેટ્રિયોસિસ, અને મહિલાઓની અંદર થતો ખૂબ જ દુઃખદાયક રોગ છે. એના વિશે જાગૃતિ આણવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિચાર્યું અને એટલે એના ઉપર વાત થતી હોય છે. પછી આજે નેશનલ બારિસ્ટા ડે છે, નેશનલ મિનેસોટા ડે છે, આજે નેશનલ પીનટ બટર લવર્સ ડે છે. પીનટ બટર, આપને ખબર હશે કે આપણે શીંગને પેસ્ટ બનાવી દઈએ એટલે એકદમ ચીકણું આપણે માખણ જેવું દ્રવ્ય બને અને એને પીનટ બટર કહે છે. જે લોકોને પીનટ બટર ભાવે એ લોકો આજનો દિવસ ઉજવે. પણ જોવાની ખૂબી એ છે કે આપણે ત્યાં અપાચન એટલું વધી ગયું છે કે શીંગ, જે આપણે સામાન્ય રીતે જે ઘરમાં બાળકને માનું સુખ ન મળતું હોય એની અંદર શીંગનું દૂધ કાઢીને કે પીનટ બટર કાઢીને આપણે એને આપતા
ઘાતક જોવા મળે છે. એ જે કેસીસ આવતા હોય છે બહુ દુઃખદાયક સ્થિતિમાં આવતા હોય છે. આજે બીજો એક દિવસ છે સેલ્ફ ઇન્જરી અવેરનેસ ડે, એટલે પોતાની જાતને વાગી જાય તો કઈ કઈ બાબતોથી વાગી જાય એ બાબતમાં સભાનતા કેળવવાનો દિવસ પણ છે. આજના દિવસે 1909માં અમેરિકાની અંદર, તે વખતે ખાલી 13 સ્ટેટ હતા, અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિનેસોટા અંતર્ગત યુનિવર્સિટી સ્કૂલ ઓફ નર્સિંગની સ્થાપના થઈ. અને આપણો દેશ પછાત ને બૃહત્ત્રયની અંદર મહર્ષિ સુશ્રુત રચિત સુશ્રુત સંહિતા સૌથી જૂની છે. એ લગભગ 6000 કે એથી વધારે વર્ષ જૂની હશે. અને એ સુશ્રુત સંહિતાની અંદર પરિચારિકા, સુયાણી કે શસ્ત્રવૈદ્ય એટલે કે સર્જન જે છે એની મદદ કરતા એ વ્યક્તિ પરિચારક અથવા તો પરિચારિકા એ રાજ્યમાન્ય હોવા જોઈએ અને કેવા ગુણવાળા હોવા જોઈએ, કેવા ગુણ ન હોય તો એને નહીં લેવાનું, એ બાબતની ચર્ચા મહર્ષિ સુશ્રુતે 6000 વર્ષ પહેલા કરી છે. અને આપણે હજી પછાત છીએ. આ શબ્દો આપ સમજી શકતા હશો કે આપણને પછાત કહીને ઉતારી પાડવાના જે પ્રયત્નો છે એમાં આંખમાં આંખ મેળવીને આપણે હવે વાત કરતા નહીં શીખીએ તો આપણી જે નવી પેઢી છે એ તો ખબર નહીં ક્યાં જઈને ઊભી રહેશે. એટલે આ મંચનો ઉપયોગ કરીને હું આંખમાં આંખ મેળવીને વાત કરતા શીખતા બધાએ આપણા બાળકોને શીખવવાનું છે. અને એવા આજના શુભ દિને ફાલ્ગુન સુદ બીજના પવિત્ર દિવસે બીજ ચંદ્રધારી આપણા સોમનાથને માતા પાર્વતીજી, પુત્રો શ્રી ગણેશ, શ્રી કાર્તિકેયજી સહિત માતા ઓખાને 64 ભૈરવ સહિત પ્રણામ કરી મહાસરસ્વતીજીને પ્રણામ કરીએ. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિः દેવૈः સદા વંદિતા सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. આપણા સૌમાં રહેલું જડતાનો નાશ કરનાર અને આપણા દ્વારા જે આ પૃથ્વી પર આવ્યા છે એ સૌના પણ જડતાનો નાશ કરનાર હે મા સરસ્વતી, તમને પ્રણામ છે. આ આર્ષ્ય વિદ્યા છે, ઋષિઓએ આપેલી વિદ્યા છે અને એ પછી અમે એને સમજીએ અને આગળ વધીએ. તો ગર્ભ રહેવાની પ્રક્રિયા અને ગર્ભની વ્યાખ્યા આપતા આચાર્ય કહે છે, કામાન મિથુન સંયોગે શુદ્ધ શોણિત શુક્રજઃ ગર્ભ સંજાયતે નાર્યા સજાતો બાલ ઉચ્યતે. એક જ વાક્યની અંદર આપણે પાનાના પાના ભરાય એવા ચોપડાનો સાર આપી દીધો. કામનાથી, પરસ્પર ઈચ્છાથી, મિથુન એટલે પુરુષ અને સ્ત્રી જ, બીજું કોઈ જ નહીં. એટલે પરસ્પર કામનાથી પુરુષ અને સ્ત્રી જ્યારે મૈથુન કરે છે ત્યારે પાછા ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે કે સ્ત્રી જે છે એનું શોણિત શુદ્ધ છે. હવે શોણિતથી 2 વસ્તુ લેવાની છે, મેન્સ્ટ્રુઅલ બ્લડ કે જે ગર્ભાશયની અંદર રહેલું છે અને બીજું રજ એટલે કે ઓવમ. બંને વસ્તુ અહીંયા શુદ્ધ શોણિત શબ્દથી લેવાની છે. તેના શરીરનું જે રક્ત છે એ શુદ્ધ હોવું પણ જરૂરી છે. પછી શુક્ર છે એ કેવું હોવું જોઈએ તો કે શુદ્ધ હોવું જોઈએ. તો એ શુદ્ધ શોણિત અને શુદ્ધ શુક્રથી ઉત્પન્ન જહ એટલે ઉત્પન્ન થયેલું ગર્ભ જે છે એને તે પણ પાછું ક્યાં થાય? નારીની અંદર જ રહે. સંજાયતે નાર્યા, સ્ત્રીમાં એ સ્થિર થઈને રહે છે. અને સહજાતો જન્મે છે ત્યારે એને બાલ ઉચ્યતે, બાળક કહેવાય છે. આખી પ્રક્રિયા એને એમ્બ્રિયોજેનેસિસ જેને આપણે કહીએ છીએ
થી બર્થ ઓફ બેબી સુધીનું આખું જ પ્રકરણ એક વાક્યમાં આપણા આચાર્ય કહી દીધું અને એ આપણે સમજી પણ શકીએ છીએ. એટલે આપણું આયુર્વેદ ઘર ઘર સુધી હતું અને એ સ્થિતિ આપણે પાછી લાવવી છે. જન્મે એટલે બાળક કહેવાય અને ક્રમશઃ તેનો શારીરિક, માનસિક અને વર્તણમાં પણ વૃદ્ધિ અને વિકાસના મુદ્દાઓ આપણને જોવા મળે. હવે એમાં મહત્વના ફેરફારો શું છે? તો કે બાળક જન્મ્યું એટલે બાળક, મોટું થયું એટલે કિશોર, એથી મોટું થયું તો પૌગંડ અને એ પછી એ યુવા બન્યું. હવે કિશોર અવસ્થા આવી એ એના શરીરમાં એન્ડ્રોપોઝનું સક્રિય થવું દર્શાવે છે અને એની અસરથી એ જે કિશોર છે એની લંબાઈ અને એનું વજન બંને વધે છે અને એનો અવાજ જે છે એ બદલાવા લાગે છે. આની સાથે સાથે એના પગલ અને ગુહ્ય ભાગમાં પહેલા રૂંવાટી ઉગશે અને પછી ઘટ્ટ વાળ આવશે. આ સાથે એનામાં વિશેષ ગંધ આવવાની શરૂ થશે. ક્યારે? જ્યારે રૂંવાટીમાંથી વાળ ની સ્થિતિ આવે અને વાળ કેવા હોય? સામાન્ય વાળ કરતા એ ઘટ્ટ હોય તો એ તરત જ ઓળખાઈ જાય કે આ એના ગુહ્ય ભાગના વાળ છે. એટલે પગલ અને નીચેના એમ બંને પ્રકારના જે વાળ છે એને આયુર્વેદની અંદર શ્મશ્રુ કહે છે. અને શ્મશ્રુ ઉત્પન્ન થાય એટલે એમાંથી એ સ્થાનેથી વિશેષ ગંધ આવે અને એના ઉપરથી આપણે જાણી શકીએ કે આપણે આ જે બાળક છે એનું એન્ડ્રોપોઝ નોર્મલ છે. હવે એની માંસપેશીઓ જે છે એ મોટી અને જાડી થવા સાથે એ જે એના ઉંમરની જે બાળકી હતી એના કરતા આ જુદો પડશે. એટલે એ કેવો દેખાય છે? પુરુષ જેવો દેખાય છે. જે રીતે દીકરી આપણી એ કન્યા છે એમ ઓળખાઈ જાય છે. ભલે તમે એને પુરુષના કપડા પહેરાવ્યા હોય પણ એના ચાલ ઉપરથી, એની ફિગર ઉપરથી તમે કહી શકશો કે આ દીકરી છે. એ જ રીતે આની અંદર તમે એને સ્ત્રીના કપડા પહેરાવશો તો પણ એ પુરુષ દેખાઈ આવશે. એટલે સ્પષ્ટતા જે છે કે આ દીકરી નથી એ આવવી જરૂરી છે. આજે જ્યારે માફ કરજો પણ એ શબ્દ વાપરવો પડે એમ છે. આજે જ્યારે નપુંસકતાનું પ્રમાણ વધી રહ્યું છે, ઇઝ ઇન્ક્રીઝિંગ એવરી ડે, અને એને લીધે થઈને સમાજમાં ઘણી મોટી સમસ્યા ઊભી થઈ રહી છે. ટ્રાન્સજેન્ડર આપણે ત્યાં આટલા નહોતા, હવે વધી રહ્યા છે અને એ સ્થિતિને આપણે કંટ્રોલમાં લાવવી છે. અને આપણા દેશમાં ટ્રાન્સજેન્ડર જન્મે નહીં, ત્રીજી પ્રજાતિ ન આવે એનું ધ્યાન આપણે રાખવાનું છે. તો દરેક બાળકના વિકાસ ઉપર આપણે બધાએ, એટલે ફક્ત માતા પિતા કે ઘરના વડીલો જ નહીં, શાળા, કોલેજ અને સમાજના વડીલો પણ ધ્યાન આપે અને સમયસર એનું ઔષધ કે જે કંઈ પણ જરૂરી પરિસ્થિતિ, ફક્ત ઔષધ આપો તો જ રિઝલ્ટ મળે એવું નથી. ઘણા અમુક પાયાના ફેરફારો એ આપણે જોતા જઈશું ધીરે ધીરે. તો એ જે પાયાના ફેરફારો આપણે કરીએ તો પણ બાળકને આપણે બચાવી લઈ શકીએ અને એને સ્વસ્થ રાખી શકીએ. એટલે જે સમયે બગલમાં વાળ ઉગે છે તે જ સમયે દીકરાને મોં પર ખીલ પણ નીકળે છે. એટલે ખીલની દવા કરવાને બદલે, એની એ ખીલની ચિંતા કરવાને બદલે આપણે ચણાના લોટની અંદર હળદર, ચંદન અને ગુલાબજળ ન મળે તો કઈ વાંધો નહીં, હળદર, ચંદન અને ચણાનો લોટ 3 વસ્તુ ભેગી કરીને જ્યાં જ્યાં ખીલ છે ત્યાં ત્યાં એનો લેપ કરવાનો. અને નથી મળતું ને મુલતાની માટી મળે છે તો કઈ વાંધો નહીં, મુલતાની માટીની અંદર હળદર ઉમેરીને એનો લેપ કરવાનો. સુકાઈ જાય એટલે હુંફાળા પાણીથી એને ધોવડાવી દેવાનું અને નાશ લેવડાવવાનો. પણ આટલું કરવા એને ધીરે ધીરે ચામડી એની નોર્મલ થવા લાગશે અને ખાડા એના ચામડી પર પડશે નહીં. એની સાથે સાથે એરંડભ્રષ્ટ હરડે જે છે એ દર બુધવારે અને શનિવારે રાત્રે સૂતા પહેલા એના ગરમ કરેલા પાણી સાથે 2 ગોળી આપવી. હવે આમાં ધ્યાન એ રાખવું કે તમે એરંડભ્રષ્ટ આપો એના 2 થી 3 કલાક પહેલા એને જમાડી દેવાનો. જો તમે જમવાની પછી કલાક ને 1.5 કલાકની અંદર ગોળી આપી દેશો તો ખાધેલું સીધું નીકળી જશે ને એને પેટમાં થોડુંક મરોડ પણ આવશે. એ ન થાય એના માટે 2 કલાક પૂરા થાય પછી જ આપવાનું. હવે
વધારાનું કે બગડેલું પિત્ત જે છે એ નીકળી જશે. એટલે ભાઈ જે નાની નાની વાતમાં ચીડાઈ જતો હોય, ગુસ્સો કરતો હોય અને છે તે મારી નાખો, કાપી નાખો અથવા તો પોતે મરી જાઉં, એવા બધા જે શબ્દો વાપરતો હોય બધું બંધ થઈ જશે અને ઘરમાં ઘણી શાંતિ થઈ જશે. બીજું, એ વ્યસન તરફ નહીં વળે અને એના જે છે એ ધ્યાન, એનું એકાગ્રતા જે છે એ વધશે અને એટલે ભાઈ ભણવા ઉપર ધ્યાન આપશે. કારણ એ એના કેરિયર યર્સ છે એટલે એ છે તે થોડુંક એનું સેક્સ્યુઅલી એક્ટિવ ના થાય એનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. એટલે આ આપણે એનું પિત્ત નીકળી જાય એટલે ઇરિટેશન જે છે એ ઘટી જશે અને ભાઈ વ્યસન તરફ નહીં જાય અને એનો જે વિકાસ થવો જોઈએ એ વિકાસ વ્યવસ્થિત રીતે સાધી શકશે. હવે આપણે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે ગુહ્ય ભાગમાં વાળ વધે છે એની સાથે સાથે એના જાંઘના વાળ પણ ઘટ્ટ અને લાંબા ઉગે છે. એટલે એની સાથે સાથે એની છાતી ઉપર પણ વાળ વધવા લાગે છે. એટલે પહેલા રૂંવાટી આવે ને પછી વાળ ઉગે એટલે આપણે સમજી જવાનું કે નીચે પણ વ્યવસ્થિત રીતે વાળ આવી ગયા છે. હવે ઘણી વખત એવું બને કે છાતી પર વાળ ના આવે. મારી પાસે એક સ્ટુડન્ટ આવ્યો તો, મેડમ શું કરું છું, મારી છાતી ઉપર વાળ નથી તો મારા ફ્રેન્ડ્સ મારી મજાક ઉડાવે છે. કઈ વાંધો નહીં, તારું ધ્યાન ભણવા ઉપર છે તો આનંદની વાત છે મારા માટે. પણ એ પહેલા મેં એને વધારે વાતો કરાવી, એને ન ગમે એ રીતે એની સાથે વર્તન કર્યું અને મેં જોયું કે એને મારી મર્યાદા રાખીને અણગમો પણ દર્શાવી દીધો. મતલબ કે એન્ડ્રોપોઝ જે છે એનો નોર્મલ છે. એટલે બાળક જો ભણવા પર ધ્યાન આપતું હોય તો છાતી પર વાળ ના આવે, દાઢી મૂછના વાળ ના આવે તો ચિંતા કરવાની નહીં, પણ તપાસ કરી લેવાની કે ભાઈનો એન્ડ્રોપોઝ તો નોર્મલ છે ને. કારણ કે એ જો નોર્મલ નહીં હોય તો એના જે ટેસ્ટિકલ્સ છે, વૃષણ જે છે, એનો જે વિકાસ અત્યારે થઈ રહ્યો છે એમાં રૂકાવટ આવી શકે અને એ ન આવે એનું આપણે આ બધું ધ્યાન રાખી રહ્યા છીએ. એટલે આ 12 થી 15 નો સમયગાળો છે. 16મા વર્ષે એની માંસપેશીનો વિકાસ જે છે એ સ્પષ્ટપણે આપણને દેખાશે કે હા, હવે એના કપડા જે છે એને ટૂંકા પડી રહ્યા છે, એ અમુક રીતે ચાલી રહ્યો છે ને ચાલ જે છે એની જે મર્દાનગી ભરી ચાલ આપણે કહીએ એ પ્રકારની ચાલ હવે આવવા લાગશે. તો આ જે છે એ આપણે ખુશ થવાની વાતો છે. હવે જે બાળકે બચપનથી દંડ બેઠક કર્યા હશે, સૂર્ય નમસ્કાર કર્યા હશે અને એને આદત હશે તો એ જે બાળક છે એ તાડની જેમ સીધો વધશે એટલે હાઈટ પકડશે અને એની પેશીઓ જ્યારે વધશે ત્યારે એ યુવાન ફાકડો દેખાશે. એટલે આપણને એમ જોઈને સંતોષ થાય કે આ છોકરો મારો દીકરો. એટલે એ જે આ સંતોષ, આનંદ આપે એના માટે આપણે બચપનથી એની પાછળ રહેવું પડે. એ નિર્વ્યસની હશે અને એટલે એ દરેક કામની અંદર નેતાગીરી જવાબદારી પૂર્વક નિભાવનાર નીવડશે અને 12 થી 16ના વર્ષગાળાની અંદર જે એને દર વર્ષે 3 ઇંચ હાઈટ વધતી હતી એ વધતી એટલે ક્રમશઃ સળંગ વધતી રહેશે. 16મા વર્ષે એટલે કહેવાય આપણે ત્યાં 16 સાલ ને 20 વાન, 20 વર્ષ સુધીની અંદર એને જેવું પ્રકારનું બોડી બિલ્ડઅપ થવું જોઈએ એ પ્રકારનું થઈ જતું હોય છે. એટલે ત્યાં સુધીમાં એની હાઈટ જેટલી વધવી જોઈએ એ વધી જશે. એ પછી આપણે પ્રયત્ન કરવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલે બાળક જન્મે ત્યારથી જ આપણે એની પાછળ રહીએ અને આપણને ખબર છે કે આપણે અમુક બાબતોમાં નબળા છીએ તો એ નબળાઈ આપણે આપણા બાળકમાં વારસામાં આપી છે કે કેમ એ આપણા સિવાય બીજા કોઈને ખબર ના હોય. એટલે માતા પિતા જે છે એ પહેલેથી જ લાગેલા રહે તો 16 વર્ષની ઉંમરે તમને આનંદ આપનાર યુવક તૈયાર થાય. તો જે સૂત્ર હતું આપણે ઘણી વાર એના વિશે વાતો કરી છે. લાલયત પંચવર્ષાણી 10 વર્ષાણી તાડે પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્રમ સમાચરિત. એનો વિકાસ જે છે એ પૂર્ણ થઈ ગયો છે. એટલે હવે એને મારવાનું કે મારવાની વાતો કરવાની કે મોટા અવાજ એની સાથે બોલવાનું આ બધું હવે ન કરવું યોગ્ય રહે. કારણ કે હવે એને ઇમોશનલ અપસેટ જો એ થાય તો એના વિકાસ પર એની અસર પડે. એટલે પાપા પગલી જ્યારે બાળક પાડતો હતો એ સમયથી જ એની આંગળી પકડીને
ઘરની કોઈ એક નિશ્ચિત વ્યક્તિ, એક જ વ્યક્તિ એના સંપર્કમાં સતત રહેવી જોઈએ, જેથી બચ્ચાનો એના પર વિશ્વાસ બન્યો રહે. અને એને વાર્તાઓ કહે, એને દાખલાઓ આપે, ધાર્મિક પ્રસંગોની વાતો કરે, એના સગાઓ મિત્ર વર્તુળો વિશે વાતો કરે. અને તમે માનશો નહીં, પણ 2 મહિનાના અને 3 મહિનાના બચ્ચાઓ સાથે હું વાતો કરું ને તો એ લોકો આંખો પટપટાવીને, માથું હલાવીને જવાબ આપતા હોય છે. તો આ તો તમારો 16 વર્ષનો યુવક છે, શું એ નહીં સમજે? સમજશે. એટલે તમે 1 વર્ષના બાળકને જે કંઈ પણ બધું સમજાવ્યું હતું, એ 16 વર્ષની ઉંમરે એ બાળક તમને બતાડશે કે એ એટલું સમજ્યો છે. એટલે તમે જેટલું ઇન્ટરેક્ટ કરશો બાળક સાથે, કયા આંગળી પકડીને પાપા પગલી ભરાવતા હતા, એ બાળક સાથે તમે જેટલું ઇન્ટરેક્શન કર્યું, એ યુવકની અંદર તમને દેખાશે, વ્યક્ત થશે. અને એ જ્યારે તમારે વધતો જાય, એટલે 17મા વર્ષે એને દાઢી આવે, પછી એને મૂછની રૂંવાટી વધે, અને જે રીતે સ્ત્રીઓને દર મહિને માસિક આવે છે, એવું કઈ પ્રક્રિયા પુરુષ શરીરમાં છે નહીં. એટલા માટે એના હૃદય, પાચન શક્તિ, ખાસ કરીને ગળપણ પચાવવાની જે શક્તિ છે એ ઓછી હોય છે. પણ એને ખાવાનું તો ગળપણ જ છે. જો એને ખાટું તીખું, હમણાં જ મારો જે વેબિનાર પત્યો અને હું આપનામાં જોડાઈ, એ હતો મરચા ઉપર, કે મરચા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ. મરચા ખાવા જોઈએ, કબૂલ, પણ એટલા પણ નહીં કે એ શરીરને નુકસાન કરી જાય, અલ્સર ઉભા કરી જાય. એટલે પુરુષોને અંદર જે છે મરચા ઓછા ખાવાના છે, એને વધારે ગળપણ ખાવાનું છે. પણ ગળપણ કયું ખાવાનું છે? આપણે જે રીતે ખાઈએ છીએ એ રીતે નથી. આપણે ગુજરાતીઓ તો દરેક વસ્તુની અંદર ખાંડ નાખીને ખાઈએ, એટલું બધું પણ ગળપણ નથી ખાવાનું. પણ વૃદ્ધ દુગ્ધ નિત્ય, એ જે બતાડ્યું છે કે ઘી અને દૂધ જે છે એનો નિત્ય પ્રયોગ તમે કરો. પણ એ કેવા હોવા જોઈએ? ખાતરીના હોવા જોઈએ. તો એનો ઉપયોગ કરવાને લીધે થઈને આપણે જે છે એ હોર્મોન્સને કંટ્રોલમાં રાખી શકીએ. ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન જે છે એ કાબુમાં રહેશે. હવે 40 થી 50 વર્ષ દરમિયાન જે આપણે વાત કરી હતી મહિલાઓની અંદર, કે જે એની પૂર્વ વયસી, મધ્ય વય, પૂર્વ વય અને મધ્ય વય સ્ત્રીની જે છે એ સમયે જો આપણે એને રસાયણ કરીએ તો એની અંદર જે છે મિનાર્કી નોર્મલ રહે છે, અને એને ત્યાં સંતાન જે છે સ્વસ્થ જન્મે છે. એ જ રીતે મેનોપોઝ આવે એ નોર્મલ આવે. પુરુષની અંદર પણ એ જ રીતે કિશોર અવસ્થા દરમિયાન અને 40 થી 50 નો જે સમયગાળો છે, 10 વર્ષનો સમયગાળો છે, એ દરમિયાન જો આપણે એને રસાયણ પ્રયોગ કરાવીએ, પણ અહીં ઘડી કેવી રીતે કરાવવાનો છે? શોધન પૂર્વક રસાયણ પ્રયોગ કરાવવાનો છે. તો યૌવન પ્રારંભ અને વૃદ્ધાવસ્થાનો પ્રારંભ જે છે એ સરળ બને છે, અને કોઈ પણ જાતની સમસ્યાઓ થતી નથી. ખાસ કરીને મન શાંત રહે, વ્યવસ્થિત અભ્યાસ કરે, વૃદ્ધાવસ્થાની અંદર જે છે એ વૃદ્ધત્વ સચવાઈ જાય. હવે એન્ડ્રોપોઝ જે છે એને લેટ ઓનસેટ હાઇપોગોનેડિઝમ કહે છે. મેનોપોઝ પણ કહે છે, પણ એ મેનોપોઝ કરતા બહુ જુદી સ્થિતિ છે. એ જ આપણે અહીંયા સમજવાના છીએ. તો એને સાયકોલોજીકલ સેક્સ્યુઅલ ચેન્જીસ જે છે, ફિઝિકલ ચેન્જીસ જે છે, એ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવને લગતા જે ફેરફારો આપણને જોવા મળે છે. હવે આમાં કેવું થાય છે કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવ જે છે, જે રીતે સ્ત્રીઓની અંદર પ્રોજેસ્ટેરોન, એસ્ટ્રોજન જે છે એ મહત્વના અંતઃસ્રાવો છે, એમ પુરુષની અંદર જે છે એ ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન બંને અંતઃસ્રાવો મહત્વના છે. એ અંતઃસ્રાવોમાં પરિવર્તન આવે એટલે સમસ્યાઓ ચાલુ થઈ જાય, આવું આધુનિક વિજ્ઞાન માને છે. હવે અંડ્રસ એટલે ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે મનુષ્ય, નર, અને પોઝ એટલે સેસેશન, એટલે કે વળતા પાણી થવા. હવે 1946 ની અંદર વર્નર નામના સાયન્ટિસ્ટે જામા એટલે પશ્ચિમનું બહુ જ મહત્વનું મેગેઝિન ગણાય, સાયન્ટિફિક મેગેઝિન, એની અંદર એક લેખ લખ્યો. અને એ લેખની અંદર એવું કહ્યું કે ઉંમર સાથે સંકળાયેલા ફેરફારોમાં થાક જણાય, એકાગ્રતા ઘટે, યાદશક્તિ ઘટે, કાર્યશક્તિ ઘટે, રાત્રે પરસેવો વળે, ફિકાશ આવે, એનિમિયા થઈ જાય.
માંસપેશી ઘટે એટલે માંસપેશી જેટલી હોવી જોઈએ એના કરતા પ્રમાણ ઘટે અને ચરબી વધે. તમને ખબર હોવી જોઈએ રસ, રક્ત, માંસ પછી મેદ આવે, પછી અસ્થિ, મજ્જા અને શુક્ર. એટલે માંસ અગ્નિ જે છે એ ઘટે એટલે તરત શું થાય, મેદસ અગ્નિ જે છે એના ઉપર એની અસર પડે અને મેદસ અગ્નિ પણ ઘટે એટલે ક્રમશઃ તમને ઉત્તરોત્તર જે ધાતુઓ છે એનો અંદર રાસ જોવા મળે. એટલે માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એટલે શુક્ર ધાતુની અંદર ક્ષય જોવા મળે. એટલે રસ, રક્ત સુધી બરાબર છે. રસ, રક્તની અંદર પણ તમે જુઓ કે એનિમિયા, પાંડુતા જે છે આયુર્વેદ પ્રમાણે રસ જ વિકાર છે. એટલે ટૂંકી વાત, તમે જે ખોરાક ખાધો એ ખોરાકમાંથી તમારા શરીરને પૂરતું પોષણ મળ્યું નહીં. પૂરતું પોષણ મળ્યું નહીં એટલે જુઓ, આહારમ પચતી શીખી દોષાન આહાર વર્જિતે દોષક્ષયે પુનઃ ધાતુન ધાતુક્ષયે પુનઃ પ્રાણાન. એટલે આહાર એ અગ્નિનું બળ છે. એ આહાર એને સમયસર નથી મળતો તો એ ધાતુઓનો ક્ષય કરે છે. હવે તમે જે આહાર લીધો એ શરીરને પોષણ કરતા નહોતો અને એટલે રસ ધાતુનો ક્ષય થયો. એટલે પહેલું લક્ષણ આવ્યું પાંડુતા. પછી રસ, પછી રક્ત. રક્તનો ક્ષય થયો એટલે તમને થાક જણાય, એકાગ્રતા ઘટે, યાદશક્તિ ઘટે, કાર્યશક્તિ ઘટે અને રાત્રે પરસેવો આવે. એટલે તમે એમ સમજો તાવ આવે છે, પણ તાવ નથી, તમારી અશક્તિને લીધે તમને આ થઈ રહ્યું છે. એટલે રસ, રક્ત પછી આવ્યું માંસ. તો માંસની અંદર શું થયું, માંસપેશી ઘટી. હવે 3 ધાત્વજ્ઞીઓ જે છે ઘટ્યા ને પછીની ધાતુઓ જે છે એની અંદર સામવૃદ્ધિ થાય એટલે ચરબી વધે, હાડકા પોલા થાય અને શુક્ર ધાતુ જે છે એ ઘટે. હવે આપણે જોયું હતું કે મસ્તિષ્ક જે છે, મગજ, એ મજ્જા ધાતુનું બનેલું છે. હવે મજ્જાનો જ્યારે ક્ષય થાય એટલે આપણને ક્યાં જોવા મળે, યાદ શક્તિમાં ગડબડ જોવા મળે. એટલે આ રીતે આપણે સમજવાનું છે. એટલે એન્ડ્રોપોઝ થી કેટલું ડરવું જોઈએ એ આપ સમજી જાઓ. હવે કિશોર વય આવે એટલે શું થાય, અવાજ ફાટે એટલે શું થાય, ઘોઘરો થાય, ચંચળતા અને સ્ફૂર્તિ વધે. તો વૃદ્ધાવસ્થાની શરૂઆત થાય એ વખતે અવાજમાં પણ ફેરફાર આવે જ છે. સ્ત્રી જેવી કુમાશ આવે, સ્વભાવની કડાકી જતી રહે, નાની નાની વાતોમાં ખોટું લાગી જાય, રીસાઈ જાય અને એકાંતમાં જતા રહે. આ સ્થિતિમાં એકાંતમાં નહીં રહેવા દેવાના. ગમે થાય, ગમે એટલો ઝઘડો કરીને એ જેવા રૂમની અંદર જઈને બારણો બંધ કરે, કોઈ પણ ઉપાય અપનાવીને એને બારણાની બહાર કાઢવાના, એકલા નહીં રાખવાના. હવે અહીંયા ઘડી એક ધ્યાન રાખવાનું છે કે 1 વર્ષની અંદર જે છે ટેસ્ટોસ્ટેરોન 1% જેટલું ઘટે છે. આ ક્રમમાં એ 5 વર્ષ રહે તો શું થાય, 5% ઘટે. એટલે આપણને જ્યારે જોવા મળે લક્ષણો ત્યારે ટેસ્ટોસ્ટેરોન જે છે એ તમારો ઘણો ઘટી ચૂક્યો હોય. પણ જે ઘરની અંદર ખોરાક જે છે એ વ્યવસ્થિત બનતો, એટલે વડીલો જે ખાતા હતા એ જ ખોરાક ખવાતો હોય, દૂધ ઘી વ્યવસ્થિત ખવાતા હોય, નિયમિતતા હોય, સ્ટ્રેસ ના હોય, ટેન્શન ના હોય, તો 80 વર્ષની અવસ્થાની અંદર પણ તમને ટેસ્ટોસ્ટેરોન ડિપ્લીશન જોવા મળશે નહીં. એટલે આજની જે જીવનશૈલી છે અને જે ખોટા ખાનપાન છે, બેઠાડું જીવન છે, એને લીધે સ્થૌલ્ય એટલે કે ઓબેસિટી રોગ વધ્યો છે અને એને લીધે એન્ડ્રોપોઝ જે છે એ વહેલો આવે છે. એ સામાન્ય રીતે 60-65 પછી જોવા મળતો રોગ હવે 50 કે ક્યારેક તો 40 વર્ષે પણ જોવા મળે છે. અને આને કેન્સર રોગ સાથે સીધો સંબંધ છે. એટલે કેન્સર રોગ વધવાનું પણ એક કારણ આ છે. હવે કોઈ કારણસર વૃષણ કાઢવા પડ્યા, પથરીનું શસ્ત્રકર્મ કરવું પડ્યું, તો એમાં એન્ડ્રોપોઝમાં તો વ્યક્તિ જશે, સાથે ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પણ માથું ઊંચકશે. આપણે સમજીએ છીએ એ કરતા આપણે ત્યાં દારૂ, તમાકુ અને ડ્રગ્સ બધા જ પ્રકારના
એટલી હદે કે હમણાં તો આવ્યું છે સ્ટ્રોબેરી કંઈક પેલું છે ચડચડે મોઢાની અંદર તમે મૂકો એ સ્કૂલની અંદર આપે છે અને બાળકો પેલું મોઢામાં ચચડે ને એટલે ક્વિકનિંગ થાય મોઢાની અંદર એટલે બાળકોને મજા આવે પણ એકવાર એ ડ્રગ છે એક વખત એ બાળકને એની લત લાગી પછી શું થાય તો કલ્પના જ કરવી રહી અને આખા બાળપણને જો નષ્ટ કરતું હોય તો યૌવન ક્યાંથી આવવાનું યૌવનનો ખાત્મો કરી નાખે અને એ આ જે બધા ઝેરો છે એ યુવાનને વૃદ્ધ બનાવે સરવાળે 25-27 વર્ષનો યુવાન જે છે ઓલિગોસ્પર્મિયા વાળો મળે થાક લાગે એને ઇમ્પોર્ટન્સી જોવા મળે લિબિડો લોસ જોવા મળે મારી પાસે હમણાં ગઈકાલે જ આવ્યો તો છોકરો એની ઉંમર 35 વર્ષની છે એની વાઈફની ઉંમર જે છે એનાથી 1 વર્ષ નાની છે લિબિડો લોસ છે અને એની ઈચ્છા જ નથી થતી એ કારણ એવું આપે છે કે આટલી બધા ઓપરેશનો થયા મેડમ પણ એના નખ તમે જુઓ આખા એની અંદર ફંગસ છે નખની અંદર એની હાઈટ જે છે એ લગભગ તમને કહું 4.5 પોણા 5 હાઈટ હશે એની છોકરાની અને એની માનું એકમાત્ર સંતાન છે અને લગ્નના 7 વર્ષ પછી પણ એને ત્યાં બાળક નથી તો મને પૂછતો હતો કે મેડમ તમને વાંધો મને શું વાંધો હોય ભાઈ તને એડોપ્શન કરવું હોય તો પણ કાયદા બહુ આકરા છે એટલે કાયદાના ઢાંચામાં રહીને એડોપ્શન કરવાનું અને જ્યારે પોલીસ સ્ટેશન કે કોર્ટમાં બોલાવે તો બાળકની પેશી કરવાની કે આવા બધા કાયદા કેમ કર્યા હશે કોકે કર્યા છે આ બધા કાંડો ત્યારે આ સ્થિતિ આવી ને કાયદા ક્યારે આવે કોઈ એવો બનાવ બન્યો હોય એના સંતાનમાં જ આવે એટલે એડોપ્શનના કાયદાઓ કડક કર્યા છે અને એ યોગ્ય પણ છે કારણ કે બાળકની સેફટી શું તમારા ઘરની અંદર તમે બાળકને કેવી રીતે રાખો છો એ કોઈ જોવા તો આવી શકવાનું નથી તો એક દબાણ તમારા ઉપર માનસિક રાખે કે જેથી તમે બાળકને સારી રીતે રાખો પણ હું એવું સમજુ છું કે જ્યારે આપણે કોઈ બાળકને દત્તક લઈને આપણા સંતાનનું સ્થાન આપતા હોઈએ તો આપણું એના પ્રત્યેનો વાત્સલ્ય ભાવ એવો જ હોવો જોઈએ જેટલો આપણા પોતાના જણેલા પ્રત્યે હોય એનીવે એ આડવાત છે કહેવાનો મતલબ એ હતો કે 35 વર્ષના યુવાનને ખબર છે કે એ હવે અક્ષમ છે તો એને આપણે એન્ડ્રોપોઝમાં એ પ્રવેશી ચૂક્યો છે એ સમજી લેવું પડે અને એ જ પ્રકારના હાવભાવ આ જુવાન બતાડે છે હવે જુઓ તમે મૈથુન માટે અનિચ્છા એ એક જાતની નપુંસકતા છે એટલે પરાણી વાજીકરણ ઔષધો આપીને સંતાન ઉત્પન્ન કરાવીએ તો એ કાર્બોનેટેડ કેરી જેવું રસકસ વગરનું સંતાન જન્મે જે યોગ્ય નથી કારણ કે એ સંતાનને ત્યાં સંતાન આવવાની સંભાવના કેવી તો આપણી જે જળસુ ગાય છે હું એને જળસુ કહું છું જળસુ ગાય છે એની ત્રીજી પેઢી થતી નથી એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય એટલે તમને એમ થાય કે હા મારો દીકરો પણ એ દીકરામાં તાકાત ના હોય તો આયુર્વેદની અંદર એને તૃણપુલકિત કીધો છે એટલે તૃણપુલકિત પ્રકારના દીકરા કરતા તો એડોપ્શન લાવવું સારું હવે બચપનથી જ બાળકને આપણા વડીલો જે ખોરાક ખાતા હતા તેની આદત પાડીએ ચોકલેટ બ્રેડ પીઝા બર્ગર વગેરે અથવા તો પ્લાસ્ટિકની થેલીની અંદર જે તૈયાર ખોરાક મળે છે એ પ્રાણઘાતક રસાયણો વાળા નાસ્તા આપણે એને ખાવા નથી આપવા માની લઈએ કે ઘરમાં પરિસ્થિતિ એવી છે કે સમયસર રસોઈ નથી મળી શકે એમ તો ગોળ ચણા ખવડાવો શેકેલી શીંગ ખવડાવો વઘારેલા સેવ મમરા કે તાણી ખવડાવો અને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો તળેલી રોટલી ખવડાવીએ પછી રોટલીનો અને પૌવાનો ચેવડો જે છે એ ઘરમાં તમે રાખી શકો અને મારા સાસુમાં તો છે તે લાડવા જે છે એ ડબ્બામાં ભરીને રાખતા એટલે ઘરમાં કોઈને ભૂખ લાગી હોય એક લાડુ ખાઈ લે ઉપર પાણી પી લે લાડવા જે છે એ ગોળના જ બનાવડાવતા તો એ જે છે એક લાડુ ખાઈ લો તમે ઉપર પાણી પી લો એટલે બસ તમારું કામ થઈ ગયું એટલે અપોષણની પરિસ્થિતિ ઊભી થાય ને ઘી ગોળ અને ઘઉં 3 વસ્તુ તમારા પેટમાં જાય એટલે તાકાત આપે જ આપે એટલે આ જે છે એ બધું ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે તમારા ઘરની સ્થિતિ કેવી છે એમ નથી કહેતી 2 ટાઈમ ગરમ રસોઈ કરીને ખાઓ નથી ભાઈ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગરમ રસોઈ કરી શકાય એવી સ્થિતિ ના હોય બેન છે એ અપડાઉન કરતા હોય 3-4 કલાક એના
3 કલાક જવાના, 3 કલાક આવવાના, ત્યાં આગળ બોસે એને ત્રાસ કર્યો હોય એ નફાનો, અને શિક્ષિકા હોય તો છોકરાઓએ ત્રાસ કર્યો હોય, એ બધામાંથી કંટાળીને ઘરે આવીને રસોઈ કરે ત્યારે રસોઈનો પરિવાર કેવો હોય, સંયુક્ત પરિવારમાં તો પાછું રહેવું ના હોય. આ બધી જે છે એ મથામણમાં આપણે વચ્ચેના રસ્તા કાઢીએ ને બાળકને ઘરનો ખોરાક મળે એનું ધ્યાન રાખીએ. દૂધ, માખણ, ઘીનો વપરાશ વધારો. હવે દેશી અને ખાતરીના દૂધ, માખણ અને ઘી હોવા ખૂબ જરૂરી છે. હમણાં જે વેબિનાર પરથી હું આવી એ વેબિનારમાં એ જ ચર્ચા ચાલતી હતી કે જ્યારે આટલા બધા વિડીયો વોટ્સઅપ યુનિવર્સિટીમાં ફરી રહ્યા છે કે કેમિકલ ભેળવી એની અંદર પાણી નાખીને દૂધ તૈયાર થાય છે, અને એ જે છે એમાંથી જ આપણને અથવા તો એનિમલ ફેટમાંથી ઘી બનાવે છે, અથવા તો રસાયણો ભેગા કરીને ઘી બનાવે છે. એ જે આપણા જ બાંધવો દેશદ્રોહી અને મનુષ્યદ્રોહી કૃત્ય કરે છે એને આપણે ક્યાં પકડવા જવાના હતા? એટલે આપણા સુધી જે પહોંચે છે કેટલું ખાતરીનું એ આપણને ખબર નથી. પણ જ્યાં જ્યાં પણ, કારણ કે મને ખબર છે કે આપણા મંડળની અંદર તો અનેક લોકો એ શું કહેવાય કે યજ્ઞ માંડીને બેઠા છે કે ચોખ્ખી વસ્તુ જ આપવી. તો જે નસીબદાર લોકોને મળતું હોય ચોખ્ખું, એ લોકો એનો ઉપયોગ કરવો. અને ઘી વગર ભાત કે રોટલી આપણે ત્યાં ખાવા એ અપશુકન કહેવાતા, એને આપણે ફરી પાછું ચાલુ કરીએ. એટલે કે ભાત અને રોટલી અથવા તો રોટલો કે ભાખરી એના ઉપર ઘી લગાડવાનું અને પછી જ ખાવાનું. અને હવે તો કાર્ડિયક સર્જન પણ કહે છે કે ભાઈ સાવ કોરું ખાવાથી પણ હૃદયની સમસ્યા થઈ શકે. અને કોલેસ્ટ્રોલ જે છે એ કાચી વસ્તુ છે. કાચી વસ્તુને પકવવા માટે જે રીતે આપણે હવન કરીએ અને ધુમાડો આવવાનો ચાલુ થાય તો ગોર બાપા શું કરે? ઘી રેડે. એવી રીતે આપણા હવનની અંદર પણ, આપણા પેટની અંદર પણ આપણે હવન કરીએ છીએ, અન્ન આપણે આપીએ છીએ. એ અન્નની અંદર પૂરતા પ્રમાણમાં ચિકાશ નહીં હોય તો ધુમાડા ઉપડશે. કઈ રીતે? બળતરા થશે તમને, અથવા તો તમને ગેસ થશે. તો તરત જ છે એ મોટો ચમચો ભરીને ઘી તમે પી લો, ઉપર ગરમ પાણી પી લો, બધું તમારું શાંત થઈ જશે. તો ગુસ્સો આવે, રીસ ચડે એ નુકસાનકારક સ્થિતિ સામે પ્રતિબંધક ઉપાય છે. આપણી પાસે બહુ સરળ ઉપાયો છે. માથામાં બ્રહ્મરંધ્ર પ્રદેશ, તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે બહુ કંટાળી જઈએ તો માથા ઉપર આપણે હાથ મૂકીએ છીએ, થોડુંક માથા પર હાથ ફેરવીએ, બરાબર? તો એ જે ભાગ છે વચ્ચેનો એ બ્રહ્મરંધ્ર કહેવાય. સહેજ ઊંચો હોય અને ત્યાં ખાડો હોય. ત્યાં આગળ આપણે કોપરેલ અને દિવેલ સરખા ભાગે મેળવીને દિવસમાં 2 થી 3 વાર ભરવાનું છે. અને જો આપ બરાબર ઓબ્ઝર્વ કરશો તો ખ્યાલ આવશે કે તેલ જે છે બધું ચૂસાઈ જાય છે. હવે તેલ કેટલા પ્રમાણમાં લેવાનું? તો આપણી હથેળી જે છે એમાં માય એટલું તેલ આપણે લેવાનું છે. અને એવી રીતે 2 વખત આપણે માથામાં ભરવાનું છે. ભરવાનું પછી ધીરે ધીરે માલિશ કરવાનું, એ બધું જે છે તેલ ચૂસાઈ જશે. એ જે તેલ વધે એ ગરદન ઉપર બરાબર લગાડી દેવાનું. ગરદન એટલે ગળાના પાછળના ભાગ પર. એ રીતે માલિશ કરવાને લીધે થઈને આપણી જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એને આપણે સીપીયુ કહીએ. સીપીયુ ને આપણે કન્ડિશનિંગ કર્યું, એટલે કે ઠંડક આપી. એ જ રીતે બંને નસકોરાની અંદર દેશી ગાયના ઘીના 6 ટીપા પાડવાના છે. પણ જ્યારે આપણે નાકમાં, કાનમાં કશુંક પણ નાખીએ તો એ બોડી ટેમ્પરેચરનું હોવું જરૂરી છે. ઠંડુ વાપરવાનું નહીં કોઈ પણ સંજોગોમાં. ઉનાળો છે, ગરમી છે, શું છે, ગરમ જ છે ને? ના, ગેસ પર થોડુંક ગરમ કરીને પછી જ ટીપા પાડવાના. પુરુષોની વાત છે એટલે પહેલા જમણા નસકોરામાં, પછી ડાબા નસકોરામાં 6 ટીપા ગાયના ઘીના પાડવાના છે. હવે આ જે આપણા મંડળની અંદર તો ઘણા લોકો ઘરે ઘી બનાવે છે. તો બ્રાહ્મીકૃત એટલે કે બેકોપા મોનેરી છે, એના તાજા પાનને લઈ એને વાટી અને એનાથી ઘી સિદ્ધ કરીને એને ચોખ્ખી કાચની બાટલીની અંદર ભરી લેવું. અને આ ટીપા જે છે એને બચપનથી, એટલે નાનું બચ્ચું હોય તેને 2 ટીપા પાડો. જેમ મોટું થાય એમ કિશોર વયની અંદર આવે તો 4 ટીપા, અને યૌવન આવતા 6 ટીપા પાડવાના. આ એને આદત જ હશે
તો એ જે છે એ આ જીવન એ નાકની અંદર ટીપા પાડતો રહેશે. સરવાળે એના જે ક્રેનિયલ નર્વ્સ છે એને બળ મળશે અને એટલે હાઇપોથેલેમસ જે છે એનું કામ છે એ વ્યવસ્થિત રીતે ચાલતું રહેશે. એ જ રીતે કાનની અંદર તલના તેલના આપણે ટીપા પાડીએ છીએ. તો આપણે ભાઈની અંદર વાત કરીએ છીએ એટલે પહેલા જમણા કાનમાં પછી ડાબા કાનમાં ટીપા પાડવાના તલના તેલના. હવે હાઇપોથેલેમસ એટલે મગજનો સૌથી મહત્વનો ભાગ જે છે એને મનના વિચારો, સંકલ્પ, વિકલ્પ, વિવિધ આવેગો એટલે કે ક્રોધ, ભય, ઈર્ષા, અસૂયા એ બધા ઋણ ભાવો છે. અને એની સામે જે છે હાસ્ય, આનંદ, સંતોષ અને કશું નવું શીખવાની ઈચ્છા આ બધા જે ધન વિચારો છે એટલે પોઝિટિવિટી લાવનારા ભાવો છે. તો ઋણ વિચારો જો આવતા હશે તો હાઇપોથેલેમસ પોતાનું કામ કરવામાં થોડુંક ઊણું ઉતરશે. પણ ઘન વિચારો આવતા હશે કે સંતોષ છે, નવું શીખવું છે અને કંઈક નવું કરવું છે, કોઈને મદદરૂપ થવું છે, આનંદમાં રહેવું ગમે, હસવું ગમે, હસાવવું ગમે, આ જે બધા પોઝિટિવ ભાવો જે છે એને લીધે થઈને અંતઃસ્રાવો જે છે એનું પ્રમાણ નોર્મલ રહેશે અને એ આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે એ હોર્મોન્સ શરીરની અંદર લોહી દ્વારા ફરે છે. એટલે પુરુષ શરીરની અંદર પણ એ જ સિદ્ધાંત લાગુ પડે છે જે સ્ત્રીના શરીરમાં લાગુ પડે છે. એટલે આયુર્વેદનું જે સતવૃત્તનું પાલન છે એ સ્વાસ્થ્યને અને લાંબા આયુષ્યનો પાયો છે એવું કહીએ તો અતિશયોક્તિ નથી. હવે આ હાઇપોથેલેમસ છે એ પિટ્યુટરીની ગવર્નિંગ બોડી છે અને એને આપણે પોષણિકા ગ્રંથિ કહીએ છીએ. અને એ બંને ભેગા થઈને ટેસ્ટિસ એટલે કે જે પુરુષ માટે મહત્વના ઓર્ગન્સ છે જેને ગોનાડ્સ કહીએ છીએ આપણે, વૃષણ કહીએ છીએ, એને સીધો સંબંધ છે. હવે આ સંબંધ સ્વસ્થ હશે તો પૌરુષ અને ફળદ્રુપતા જળવાયેલા રહેશે. નહીતર ગમે ત્યારે સ્ત્રીની જેમ ચાલવાનું, સ્ત્રીની જેમ વધારે પડતી વાતો કરવાની. તમે જોશો કે આજકાલ પુરુષો જે છે એટલા વાતોડિયા થઈ ગયા છે અને વાતો કેવી પાછી અસંબદ્ધ વાતો ને પારકી પંચાયત જે સામાન્ય રીતે સ્ત્રીઓમાં જોવા મળે, ચાડી ચુગલી કરવી જે પુરુષનો સ્વભાવ જ નથી એ આપણને જોવા મળે છે. એટલે ક્યારેક મારી હઠી જાય તો હું તરત બોલી દેતી હોઉં છું મારા વિદ્યાર્થીઓને કે યાર તમાકુ પ્રજા આ વર્તન ના ચાલે. એ લોકો તરત સમજી જાય કે અમે થોડું ફિમેલ ટાઈપ વર્તન કરી રહ્યા છીએ. એટલે તમાકુ પ્રજા નામ આપવાનું ચાલુ કર્યું છે. માફ કરજો મને, પણ તમાકુ બહુ જ નુકસાન કરી રહ્યું છે અને એમાંથી બને એટલા જલ્દી આપણે આપણા યૌવનને બહાર કાઢવાનું છે. હવે આ લોકો જ્યારે હસતા હોય અથવા વાત કરતા હોય તો આપણને ખ્યાલ આવી જાય કે પુરુષના જે અંતઃસ્રાવો છે એમાં ખોટ શરૂ થઈ ગઈ છે અને એ તબક્કાની અંદર જો આપણે સાચવી લઈએ એટલે એની જે લાગણીઓ છે ક્યાંક ને ક્યાંક એ લાગણીઓ રૂંધાતી હશે. એનો મેલ ઈગો જે છે એ ઘવાતો હશે. એટલે આપણે છે એના મેલ ઈગોને પંપાડી લઈએ. હા સાહેબ તમે કહો એમ, જી સાહેબ તમે કહો એમ. ઘરમાં પણ સાહેબ કહેવાથી આપણું કામ સરળ થઈ જાય અને એટલે પુરુષને પણ એ સમજી જવું પડે કે આપણને આપણા બેટર હાફ સાહેબ સાહેબ કહે છે તો આપણે સાવધાન થઈ જાવ, ક્યાંક કંઈક ભૂલ થઈ રહી છે. એટલે સમયસર અને પૌષ્ટિક ખોરાક આપણે લેવાનો, પૂરતી ઊંઘ લેવાની અને જો ઊંઘ ન લેતા હોઈએ તો ધ્યાન રાખીને પૂરતી ઊંઘ લઈ લેવાની. અને એની અંદર શું કરવાનું કે ભાઈ હવે માની લો કે કોઈ અપડાઉન કરે છે અને અમારે તો અમદાવાદ થી રાજકોટ અપડાઉન કરવા વાળો જોઈએ એટલા મળશે. એક ભાઈ હમણાં મળી ગયા, એ અમદાવાદ ભાવનગર રોજ અપડાઉન કરતા હતા તન્નામાં. મરવાના ધંધા શું કામ કરો છો? ત્યાં 4 દિવસ રહેવાનું. સોમવાર તો તમે જાઓ છો, એક દિવસ નીકળી ગયો. શનિવારે તમે પાછા આવો છો અથવા શુક્રવારે તમે પાછા આવો છો, એટલા દિવસ ત્યાં જ રહેવાનું. ભાઈ આવા ગોરખ ધંધા નહીં કરવાના. અને થયું જ છે, એ ભાઈને કિડની સ્ટોન થયો તો અને અત્યારે એ આપણે જેમ મહિલાઓ કે હાથ આમ કરી કરીને વાતો કરે એ જ રીતે ભાઈ વાત કરે છે. અને કારણ કે મને મારાથી ભણવામાં 2 વર્ષ પાછળ હતો
અને જ્યારે ભણતો હતો ત્યારે એ હતો અને અત્યારે મારા કરતા નાનો છે છતાં પણ કેવી રીતે વાત કરે છે, તો એ એન્ડ્રોપોઝમાં ગયો. મને મેનોપોઝે સતાવી નહીં ને ભાઈ મારો ગયો એન્ડ્રોપોઝમાં. તો આ જે છે સ્થિતિ, એને જે કર્યું આ પરિવાર સાથે રહેવા માટે થઈને, પરિવાર સાથે કેમ ન રહી શકાય ને? એ જે દિવસોમાં ભાવનગર હતો એ દિવસોમાં તો મોબાઈલ હતા. એટલે આ જે છે ને ટૂંકી બુદ્ધિ વાપરીને આપણે જીવીએ છીએ, એને લીધે આ બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. એટલે કાર્યસ્થળ અને ઘરમાં જો કકળાટ હોય, મને ઉચાટ રહે એવું વાતાવરણ હોય, અપમાન અસુરક્ષિતતાની વચ્ચે રહેવું પડતું હોય, તો ખરેખર તંદુરસ્ત પુરુષ જે છે એ પણ પોતાનું પૌરુષ ગુમાવી બેસે અને મને આવા પુરુષોની અંદર એઝોસ્પર્મિયા મળ્યો છે, આ વાતની ગંભીરતા સમજો. એટલે એ જે સ્થિતિ છે એનાથી પોતાની જાતને સુરક્ષિત કરવાની છે. ઓલિગો નહીં, એઝોસ્પર્મિયા. અને પછી જે લોકો આ બધું સમજતા નથી એ લોકો તો જાહેર કરી દે કે ભાઈ તું નપુંસક છે. નપુંસક નથી, પરિસ્થિતિએ એના શરીરની અંદર એટલું બધું નુકસાન કર્યું છે કે એના પૌરુષ પર અસર થઈ છે. તો હવે શું કરવાનું? બોસ કે પત્નીનો સ્વભાવ વાંધા કાઢવાનો હોય તો શું કરવાનું? બને તેટલું તેમના સંપર્કમાં ઓછું આવવાનું, ફેસ ટુ ફેસ નહીં આવવાનું, દૂર રહેવાનું. સમાજમાં કરવા જેવા અનેક કાર્યો છે, તેની શરૂઆત પોતાથી જ કરીએ. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, ખુલ્લામાં ફેફસા ભરીને હવા લેવાની, પ્રાણાયામ કરવાના, પછી ધીરે ધીરે, એટલે જુઓ તમે, તમને 1 ફાવે તો 1, 2 ફાવે તો 2, 4 ફાવે તો 4, એ રીતે ક્રમશઃ ક્રમમાં વધતા જઈને સૂર્ય નમસ્કાર, દંડ બેઠક, દોરડા કૂદવા. હા, પુરુષ પણ દોરડા કૂદી શકે. ઇટ્સ અ હોલ બોડી એક્સરસાઇઝ. અમુક વસ્તુ સ્ત્રીઓ જ કરે એવામાં વાંધા શું કહો તમે એને, અવરોધો જે છે ઉભા નથી કરવા. જે વસ્તુ સ્વાસ્થ્ય સુરક્ષા રાખે એ વસ્તુ આપણે કરવી. એટલે દોડવાની કસરત. પણ આમાં દોડવાની કસરતમાં કેવું છે કે રોડ ઉપર તમે દોડો ને પાછળ ટ્રક દોડે, એ પરિસ્થિતિ અસહ્ય છે. અને મેં એટલા બધા પુરુષોને, કારણ કે મારે સવારે નીકળવાનું હોય અને ત્યારે હું જોઉં કે રોડ ઉપર ભાઈ આગળ ને પાછળ વાહન, અને આપણે આમ ભૂલી જવાય કે ભાઈ સાઈડ પર થા, પણ સાઈડ પર થાય ક્યાં અહીંયા ગળી? તો ચાલવા માટે પેલા રાખ્યા જ નથી. રોડ ઉપર જ તમારે ચાલવું પડે. અને પેલો આખા દિવસનો આખી રાત ડ્રાઇવિંગ કરીને થાકેલો માણસ છે, ધીચેલો હોય તો એથી વધારે સ્થિતિ ખરાબ થઈ જાય. એટલે દોડવાની કસરત પર હું બહુ ધ્યાન નથી આપતી. ગાર્ડનમાં પણ તમે, લોકોને ગમતું નથી હોતું કે તમે અથડાવ છો મને, દાદા દૂર ચાલો. અરે ભાઈ, નથી અથડાવવું, તું વચ્ચે અટવાય છે ભાઈ, પણ એવું આપણે બોલાય નહીં. એટલે શક્ય હોય તો કોઈ એક જ જગ્યાએ બધું કરી લેવું, એટલે આપણે ક્યાંય અડખા થઈએ નહીં. ઘરે આવી પ્રાતઃ કર્મો પતાવી ઈષ્ટ નામ સ્મરણ શ્રદ્ધાપૂર્વક કરવાનું, પૂજા કરવાની, તૈયાર થઈને વ્યવસાય જવાનું. જમવા મળે તો ઠીક છે, અંદર ટિફિન લઈ નીકળી જવાનું. ત્યાં નિષ્ઠાથી આપણું કાર્ય કરવું અને પરત ઘરે આવી સ્નાન કરીએ એટલે વ્યવસાય બાબતના જે કંઈ વિચારો હતા એ પાણી સાથે આપણા શરીરથી દૂર થઈ જાય અને થઈ જવા જોઈએ. એટલે હું તો ઘણી વાર કહેતી હોઉં છું કે ઓફિસ છોડી અથવા તો વ્યવસાયની જગ્યા છોડી એની સાથે એના વિચારો ત્યાં મૂકી દેવાના. ઘરમાં બેઠા એટલે ઘર, અને ઘર છોડ્યું એટલે વ્યવસાય. આ રીતે પોતાની જાતને જો બેલેન્સ રાખશો તો જ સ્વસ્થ રહી શકશો. હવે સાંજે તમે સ્નાન કર્યું, ફરી પાછું ઈષ્ટ નામ સ્મરણ કરવાનું, પ્રાણાયામ કરવાનું અને દીવા અગરબત્તી કરીએ એટલે આત્મવિશ્વાસ વધે છે. આરતી ઉતારતી વખતે આ મારા સસરાજી કરતા, અને એ જ વસ્તુ મેં મારા દીકરાઓમાં પણ કરાવી છે. હસબન્ડ તો કરે જ છે, કારણ કે એના પિતાએ શીખવાડેલું છે. એટલે આરતી ઉતારતી વખતે ઈષ્ટ સ્વરૂપને ધ્યાનપૂર્વક નિરખવાના. એટલે શું થાય, આપોઆપ મનની અને હૃદયની જે વ્યથાઓ છે એ ફટાફટ નીકળી જશે. અને 1 મિનિટ વધીને 1 મિનિટ લાગશે, તમારા હૃદય અને મગજ પરનો બધો બોજો જે છે એ હળવો થઈ જશે અને તમે જાણે કે નવા ફ્રેશ એ પૂજાના રૂમમાંથી બહાર આવશો. એટલે એ જે નવી ઉર્જા સાથે આપ ઘરની વ્યક્તિ સાથે સમય વિતાવો તો એ ઈચ્છનીય પરિસ્થિતિ છે.
પછી બાળકો હોય તો એ બહુ મોટી જવાબદારી છે. એને આપણે, હું તો કહું છું ઘણીવાર કે 24 કલાક કામ કરતી ફેક્ટરી નાખી છે. એને સાચવવાની અને એનો યોગ્ય વિકાસ થાય, ખોટ કરતી ન થાય, એના માટે આપણું પોતાનું સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે. 10મા 12માં બાળક હોય અને અત્યારે પરીક્ષા ચાલે છે, એ સમયે માતા પિતાના અંતઃસ્રાવો વધઘટની પરિસ્થિતિમાં હોય છે. તે બાળકના કેરિયર યર્સ અને આપણા પોતાના વાર્ધક્યની તૈયારી એ લગભગ સાથે ચાલતા હોય છે. એટલે અને જે લોકોના બચપનમાં લગ્ન થયા હશે એમને તો અત્યારે ત્રીજી પેઢી આવી ગઈ હશે. તો સંયુક્ત પરિવાર જે છે ધીરજ, દ્રઢતા અને નિરંતર ધ્યાન માંગી લેતી સ્થિતિ છે. એટલે જે રીતે મહિલાઓની અંદર ઓવરીઝને સ્ટિમ્યુલેટ કરવા માટે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન છે, એ ફોલિકલને સ્ટિમ્યુલેટ કરનારા હોર્મોનને ઉત્તેજે, લ્યુટિનાઇઝિંગ હોર્મોન જેને આપણે LH કહીએ છીએ એને ઉત્તેજે અને એનો સ્રાવ થાય અને બીજાશયમાંથી સ્ત્રી બીજ પક્કો થઈને છૂટું પડે. એ જ રીતે વૃષણકોષમાંથી એ જ હોર્મોન કયો, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટિનાઇઝિંગ હોર્મોન, એ ત્રણ હોર્મોનો જે સ્ત્રી શરીરની અંદર છે એ જ પુરુષ શરીરની અંદર છે. સ્ત્રીમાં એ ઓવમ છૂટું પાડે છે, પણ એ મહિનામાં એક જ વાર બનનારી પ્રક્રિયા છે. સામાન્યતયા એક જ વાર છૂટું પડે છે. જ્યારે પુરુષની અંદર જે છે એ જ્યારે ઉત્તેજના અનુભવે છે ત્યારે વૃષણકોષમાંથી પુંબીજ અને પુરુષ અંતઃસ્રાવો છૂટા પડે છે. અને આ પુરુષ અંતઃસ્રાવ પાછો પિટ્યુટરી અને હાઇપોથેલેમસ સુધી પહોંચીને આખું સાયકલ પૂરું કરે અને સાયકલ નિયમિત ચાલતું રહે તો જે છે એના સિમેનની અંદર આપણે જેટલા પ્રમાણમાં સ્પર્મેટોઝોઆ જોઈએ છે એ મળતા રહે. એટલે એન્ડ્રોપોઝની કલ્પના કરવાની જરૂર ભારત વર્ષના પુરુષને રહેતી નથી. નોર્મલ વાતો છે આ બધી. આપણા ઘરના વડીલો જો આપને યાદ હોય તો એમાંથી કોઈને આવા લક્ષણો હોવાનું આપને યાદ નહીં આવે. એટલે ગાંઠે બાંધી લો, મેનોપોઝની જેમ મેલ મેનોપોઝ અથવા એન્ડ્રોપોઝ જે છે એ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે. પણ વ્યક્તિ ખેડૂત છે અને ડિસ્કાયા અને પ્રોટિયોસ જેવા કીટાણુનાશકોના સંપર્કમાં આવે છે અથવા ચિંતા થાય એવી પરિસ્થિતિમાં જીવવાનું બને છે, તો હાઇપોથેલેમસ પિટ્યુટરી ગોનેટલ એક્સિસ જે છે એમાં ગડબડ શરૂ થાય છે. અને એ ગડબડ ક્યાં સુધી જાય તો વૃષણકોષના કેન્સરનું કારક પણ બની શકે. આ સિવાય હાડકાં પોલા થઈ રહ્યા છે એ સ્થિતિ આવે. હવે હાડકાં પોલા થઈ રહ્યા છે કેવી રીતે ખબર પડે, તો તમારી જે હાઈટ છે એ ઘટતી હોય એવું તમને મહેસૂસ થાય. હવે કેવી રીતે ખબર પડે, તમારા કપડા દ્વારા. કપડાની લંબાઈ જે છે એ વધી જાય. બીજી વસ્તુ કે જ્યારે તમે દ્વિચક્રી વાહનને સ્ટેન્ડ કરવું હોય કે સ્ટેન્ડ પરથી ઉતારવું હોય અથવા બળદ જોતરવા હોય કે એને છૂટા પાડવા હોય અથવા પાવડાકીય ત્રિકમથી ખોદવું હોય, તો હવે જે છે હાડકાં નબળા પડ્યા છે એટલે તમને થાક જણાશે, પરસેવો વળવા લાગશે, બેસી જવું પડે. તો આવી સ્થિતિ જેવી આવે એટલે તરત જ ખોરાક પર ધ્યાન આપો. પ્રશ્ન એટલે દ્વારિકાધીશે માખણ મિશ્રી ભાવતા અને એ ખાતા. આપણે શું કરવાનું છે, બાજરીનો કે જુવાનો જે રોટલો ખાતા હોઈએ એના ઉપર વધારે પ્રમાણમાં માખણ અને મિશ્રી ખાવાનું શરૂ કરવાનું છે. ઘરેથી જો દૂધપાક બનાવી આપે તો એ દૂધપાક મોટો વાટકો ભરીને લેવાનો. એની અંદર ચારોળી, એલચી અને કેસર મેળવીને એક જગ્યાએ બેસીને ધીરે ધીરે ચમચી લેવાની, ચાવીને ખાવાનું. આ એક એવું રસાયણ છે કે હું એમ કહીશ કે જેને વિચિત્ર લાગે ભલે લાગે, પણ શિલાજીત કરતા વધારે આ રસાયણ કામ કરે છે. કારણ કે એક તો એમાં ઘરવાળીનો પ્રેમ છે, લાગણી છે અને ઘરનું બનાવેલું શુદ્ધ અન્ન છે. એક જગ્યાએ બેસીને શ્રદ્ધાપૂર્વક ધીરે ધીરે ચાવીને ખાવ છો, તાત્કાલિક એ તમને બળ આપનાર નીવડશે. આયુર્વેદનું સૂત્ર છે નિત્ય દુગ્ધ
વૃત્ત અભ્યાસો શું છે? રસાયણ છે. હવે છાતીના ભાગમાં વજન જણાય અને એવું લાગે કે જાણે મહિલાઓની જેમ છાતી વધી રહી છે, તો પહેલા શરીરનું વજન માપી લઈએ. શરીરનું વજન વધ્યું હોય તો સાવધાનીપૂર્વક એને ઘટાડીએ. કારણ કે ઉંમર વધી હોય, તમે એકદમ જ ઉપવાસ કરવા લાગો તો એ ચાલે નહીં, નુકસાન કરે, વાયુ વધે અને હાર્ટ ઉપર એ પીસ લાવે. તો શું કરવાનું છે? 1 ચમચી જેટલું સૂંઠ લેવાની છે. 2 ચમચા પાણીમાં એને ઓગાળી એને સહેજ હુંફાળું કરી ડીટડીનો ભાગ છોડી દેવાનો, કાળો જે ભાગ છે છોડી દેવાનો, એ સિવાયના ભાગ પર એને લેપ કરવાનો. એટલે આને લીધે શું થશે? તમારું ભારેપણું જે છે એ દૂર થઈ જશે અને તમને હળવાશ મહેસૂસ થશે. અને જો માની લો કે ત્યાં આગળ ભરાવો થયો હશે, ગેલેટોરિયા જે આપણે કહીએ છીએ, તો એ સ્થિતિની અંદર એ તરત જ ત્યાં આગળ બધું ભેળાઈ જશે. તે જેવું લેપ સુકાય એટલે હુંફાળા પાણીથી એને ધોઈ નાખવાનું. પણ ધ્યાન રાખવાનું કે વાળ ખેંચાય નહીં અને તૂટે પણ નહીં. અને 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર, એટલું જ દેશી ગોળ લેવાનો, ઘી લેવાનું, એની લાડુડી બનાવવાની અને 1 લાડુડી સવારે અને 1 લાડુડી સાંજે. એટલે સવારે 5 વાગે ખાવ તો સાંજે 5 વાગે ભૂખ્યા પેટે ચાવીને ખાવાની. ઉપર હળદર વાળું સાકર અને ઘી ઉમેરેલું હુંફાળું દૂધ પીવાનું. એટલે સામાન્ય રીતે પુરુષોમાં 40 થી 70 ના સમય દરમિયાન, એટલે 40 વર્ષથી 70 વર્ષના સમયમાં અસ્થિની ઘનતામાં 15% સુધીનો ઘટાડો જોવા મળે છે. પણ આ બધું જો આપણે કરીશું તો એ ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયોપનિયા જેવી સ્થિતિ આવશે નહીં. એટલે જે રીતે મહિલાઓમાં વૃદ્ધત્વ સૂચક આર્તસ્રાવ ઘટી અને પછી ક્રમશઃ બંધ થાય છે, તેની 45 થી 55 વર્ષની ઉંમર છે. પુરુષોની અંદર આ અવસ્થા એણે જે પ્રકારનું જીવન વ્યતીત કર્યું છે એના ઉપર આધાર રાખે છે. પણ છતાં એમ કહી શકાય કે જેણે વ્યવસ્થિત રીતે જીવ્યા છે એને 70 વર્ષે પણ આ લક્ષણો ના આવે, અને જેના જીવનમાં ચડાવ ઉતાર બહુ આવેલા છે, બહુ વધારે પડતા ઇમોશનલ સ્ટ્રેસીસ અનુભવ્યા છે કે ખોરાક સમયસર નથી ખાધો, તેને 50 વર્ષે પણ એન્ડ્રોપોઝ આવી શકે છે. એટલે આ ધ્યાન રાખવાનું છે. એક વાત અહીંયા કરવી ગમે કે 60 વર્ષની વય પછી આપણે ત્યાં પુરુષની અંદર વાનપ્રસ્થ અને 75 પછી, મોડામાં મોડું 75 પછી સંન્યસ્ત જીવન જીવવાનું કહ્યું છે. બંને પરિસ્થિતિ જે છે એની અંદર જીવન પદ્ધતિ, વ્યવસાય મુક્તિ, આહારમાં પરિવર્તન ફરજિયાત છે. અને આ એક રીતે આપણા સ્વાસ્થ્યને સુરક્ષિત કરનારી સ્થિતિ હતી. હવે ડિપ્રેશન, હાઇપોથાઇરોઇડ, ઓબેસિટી અને દવાઓ જેવી કે સ્ટીરોઇડ છે, સેમેટિડિન છે, સ્પાયરોનોલ, લેક્ટોન, મને તો બોલતા તકલીફ પડે છે, લોકો ચણા મમરાની જેમ ખાય છે, ડાયગોક્સિન, પછી ઓપિડ્સ, એન્ટીડિપ્રેસન્ટ્સ, એન્ટીફંગલ એજન્ટ્સ, આ બધાનો ઉપયોગ કેવી રીતે આમ ચણા મમરાની જેમ કરે છે કે મને છે ને આ સિઝન ચેન્જ થાય ને એટલે ફંગસ ઉપડે. તે નક્કી કેવી રીતે કર્યું ભાઈ કે તને ફંગસ ઉપડી? કોઈ પાસે તપાસ કરાવી હતી? ના, એ મને ખંજવાળ આવે ને પછી આ રીતના ત્રામઠા થઈ જાય એટલે હું એન્ટીફંગલ લઈ લઉં. એટલે ભાઈ ત્રામઠા તો તને એસિડિટી નહીં હોય ભાઈ. સમજણ વગરના ઔષધોને ચણા મમરાની જેમ ફાંકવાની જે આદત છે એને લીધે વ્યક્તિની અંદર લોસ ઓફ લિબિડો આવે, એટલે મૈથુનની ઈચ્છા જ ન થવી એને, અને એન્ડ્રોપોઝ નિદાન કરી દે અને પછી ટેસ્ટોસ્ટેરોન ઇન્જેક્ટેબલ લેવાના ચાલુ કરીને કેન્સર રોગને આમંત્રણ આપે. કેવું પાછું રેડ કાર્પેટ આમંત્રણ આપે. આ એટલું બધું જોવા મળે છે કે હું આ ડાયસ પરથી ધ્યાન દોરી રહી છું કે યુટ્યુબ પર જે કોઈ પણ સાંભળે એ ધ્યાન રાખે કે ટેસ્ટોસ્ટેરોન ઇન્જેક્ટેબલ ને બધું ફટાફટ શરૂ નહીં કરવાનું, પહેલા તપાસ કરાવવાની. એક તપાસની અંદર રિઝલ્ટ ન કળાય, આપણે આપણા લક્ષણો પણ જોવા પડે, અને એ લક્ષણો જો જોવા મળે તો આપણે આપણા
લાઈફસ્ટાઈલમાં ફેરફાર લાવવા. લાઈફસ્ટાઈલમાં ફેરફાર કર્યા પછી લક્ષણો જો બદલાય અને આપણે ફરી પાછા પૌરુષત્વ દેખાડતા થઈ જઈએ, એટલે પુરુષની જેમ પગ વ્યવસ્થિત વાળીને ઉપાડીને ચાલીએ, પછી આપણને બહુ વાતો કરવી ન ગમે, મહિલાઓની જેમ બીજાઓની વાતો કરવી ન ગમે, ચાડી ચૂકલી કરવી ન ગમે, પોતાના કામથી કામ આપણે રહીએ, સમયસર ઊંઘ લેવાનું ચાલુ થઈ જાય, તો પછી ટેસ્ટોસ્ટેરોનમાં પડવાનું નહીં. આપણે નોર્મલ છીએ અને નોર્મલ રહેવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે બ્લડ ટેસ્ટ કરાવીને ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ઘટી ગયું ને દોડાદોડી કરવાની નહીં. સાવધાન થઈ જવાનું. અને ખાસ કરીને જે છે એ આપણે એક તટસ્થ રીતે પોતાના શરીરને ઇવેલ્યુએટ કરતા શીખી જઈએ, એ બહુ જરૂરી છે. એક બીજી ન ગમતી વાત અહીં કરવી છે કે થોડાક લગભગ છેલ્લા 2 દાયકાથી હું જોઈ રહી છું કે 50 વર્ષની ઉંમર એથી મોટી ઉંમરના પુરુષોની અંદર સ્ત્રીઓ માટે એક દુર્ભાવના જોવા મળે છે. એ યોગ્ય નથી. દરેક સ્ત્રી સ્ત્રી પ્રધાન અથવા તો સ્ત્રી જે છે એ ડોમિનન્ટ રહે એવું ઈચ્છતી જ હોય એવું જરૂરી નથી. તમને કોઈ તરફથી નેગેટિવ અનુભવ થયા એટલે બધી સ્ત્રીઓ એવી છે એવું હોતું નથી. બીજી વાત, 2 હાથ વગર તાળી ન વાગે. એટલે તમે જે રીતે બીજી સ્ત્રીઓ સાથે વર્તન કરો છો, ગઈકાલે જ બસની અંદર એક ભાઈ સતત એક બહેનની સાથે એટલા બધા ચોંટેલા રહે કે મને પછી સહન નહીં થયું, એટલે વૃદ્ધાવસ્થાનો ઉપયોગ કરીને ભાઈને મેં ધક્કો માર્યો. ત્યારે ભાઈ બહેનથી દૂર ગયા. બસમાં એવી ભીડ હતી નહીં, પણ એ એટલી ખરાબ રીતે વર્તી રહ્યો તે છોકરી સાથે, અને છોકરી પોતાની જાતને બચાવવા કોશિશ કરી રહી હતી. ભાઈની ઉંમર 50ની આસપાસ જ હશે. તમારી દીકરીની ઉંમરની પર છોકરી સાથે આવું વર્તન તમે કેવી રીતે કરી શકો? તમારી દીકરી સાથે કોઈએ કર્યું હોત તમે ચલાવી લે? તો એ અન્યમાં પોતાની જાતને જોઈને અન્યની પીડાને પોતાની પીડા જોવી, આ આપણી ભારતીય સંસ્કૃતિ ક્યાં જતી રહી? અને એટલે પછી આવા રોગો વિશે ચર્ચા કરવી પડે છે. કારણ કે આ નેગેટિવ વર્તન જે છે ને, એ પહેલું તમને નુકસાન કરશે, પછી સામે વ્યક્તિને કરવાનું હશે તો કરશે. નહીંતર મારા જેવી સ્ત્રી હોય તો શું કરીએ હવે ભાઈ, એન્ડ્રોપોઝમાં છે કરીને અમે નીકળી જતા હોઈએ ત્યાંથી. એટલે આ જે છે તમને નુકસાન કરનારી સ્થિતિ છે. એટલે એમાંથી જે કોઈ પણ સાંભળી રહ્યા છે એ લોકો પોતાની જાતને આમાંથી બહાર કાઢે અને સ્વસ્થ વર્તન કરે. અને જે સ્ત્રી તમારી સાથે ખરાબ વર્તન કર્યું હતું એ સ્ત્રીએ પણ શું કામ કર્યું હતું એ તમારી જાતને પૂછશો તો તરત જ તમને કારણ સમજાઈ જશે. અત્યારે જ્યારે તમે 50 પૂરા કર્યા છે ત્યારે તમારે તમારો અનુભવ, તમારા જ્ઞાનનો નિચોડ આપીને નવી પેઢીને તૈયાર કરવાની છે. એ સામાજિક ઋણ જે છે આપણને આપણા વડીલોએ કેળવ્યા, તૈયાર કર્યા, એ હવે આપણે સામાજિક ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે. ત્યારે આપણે ગ્રહ અને પૂર્વગ્રહની અંદર ફસાઈને આપણા જે ઋણ છે એને સાથે લઈને નથી જવાનું. એટલે પ્રયત્નપૂર્વક ખાસ કરીને યુવાનો સાથે રહેવાનું છે. તેમની તાજગી, તેમનો તરવરાટ એ આપણને પણ અનેક નવી પ્રેરણાઓ આપે છે. અને આપણા અનુભવ, આપણું માર્ગદર્શન તેમના જીવનના સંઘર્ષોને ઘટાડીને એમની શક્તિઓ અને સમયનો વ્યય અટકાવશે. એટલે ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરે પત્ની સાથે ઝઘડો કરીને આવ્યો હોય ટીચર, અને અહીંયા ઘડી વિદ્યાર્થીઓમાં, ખાસ કરીને વિદ્યાર્થીનીઓના વાંધા કાઢે. એટલે પેલી છે તે રડતી રડતી કરે જાય અને પછી પેરેન્ટ્સ આવે ને વિષચક્ર ચાલુ થઈ જાય. એ બધું ન થવું જોઈએ. હવે કેટલાક સંશોધનો વિશે વાત કરીએ કે ટેસ્ટોસ્ટેરોન થેરાપી જે છે એ આપવાથી પ્રૌઢની અંદર વૃદ્ધાવસ્થાના જે સ્થૂળકાય જે છે, ફેટ માસ, એ ઘટે છે. એનું વજન પણ ઘટે છે અને એ લોકો પાતળા દેખાવા લાગે છે. ઓસ્ટિયોપનિયા અને ઓસ્ટિયોપોરોસિસ છે એની અંદર સુધાર જોવા મળે છે. આ સંશોધનો છે, વાસ્તવિકતા એનાથી દૂર છે.
ટેસ્ટોસ્ટેરોન વધારે પ્રમાણમાં લેવાથી એ કેન્સરમાં તમે જઈ શકો, અને એટલે આપણે એમાં નથી જવું. હવે આયુર્વેદની અંદર આનું નિદાન શું થાય? તો જરાજન્ય ક્લૈબ્ય. અને એની અંદર વાચીકરણથી સેવન કરવાની જરૂર પડે ખરી? ના પડે, કારણ કે હવે તમારું પુરુષ તરીકે જે કામ હતું એ પૂરું થઈ ગયું છે. હવે તમારે જે રીતે બચપનની અંદર પુત્ર અને પુત્રી સાથે રમતા, અને એ લોકોમાં ભેદ નહોતો કે આ છોકરો છે ને આ છોકરી છે, એ જ રીતે હવે તમારી અંદર પણ આ સ્ત્રી છે, વૃદ્ધા છે, અને હું વૃદ્ધ છું એવો ભાવ નહીં આવવો જોઈએ. આપણે જે છે એ મિત્ર ભાવથી સાથે રહી શકાય. હવે આપણે ત્યાં આગળ ભારતીયોનો શારીરિક બાંધો, આપણી આદતો, આપણું પંચભૌતિક સંગઠન એ બીજાઓ કરતા જુદું છે. અને જે માણસના પ્રકારો, હા, એ લોકોએ માણસના પ્રકારો પાડ્યા છે, એમાં ભારતીયો જે છે એમાં મુખ્ય 7 પ્રકારો જે છે. જીન્સની જે સંરચના છે એ બહુ જ જુદી પડે છે. એટલે એ લોકોની ત્યાં જે વસ્તુ માફક આવે એ આપણને માફક આવશે જ એવું માની લેવાની ભૂલ આપણે નહીં કરીએ. એટલે આપણે જે નિશ્ચિત રીતે ભારતીય છે અને નીવડેલું છે એને જ આપણે સ્વીકારીશું અને અપનાવીશું. તો ટેસ્ટોસ્ટેરોન લેવાથી લિબિડો સુધરે છે એ કિંવદંતી છે. અને કામેચ્છા સાવ ઠરી જાય એ કરતા આપણે ત્યાં વહુ કે જમાઈ ઘરમાં આવે એટલે પતિ પત્ની બેઠક ખંડમાં સુવાનું શરૂ કરે. આ એક સ્વસ્થ પ્રથા છે, અને એ સ્વસ્થ પ્રથાને પાછી ચાલુ કરવાની છે. એની પાછળ હાઇજીન શું છે? હાઇજીન એ છે કે તમારા ઘરમાં વહુ આવી એટલે કે 20-22 વર્ષની દીકરી આવી, જમાઈ આવ્યા તો લગભગ 24-25 વર્ષની ઉંમરના કે એથી મોટી ઉંમરના વ્યક્તિ આવ્યા, તો તમારી દીકરી લગભગ 25 ની આસપાસની હશે. તો તમારી ઉંમર 25 + 20 45 ની બેન થઈ, અને એથી મોટી ઉંમરના ભાઈ થયા. તો હવે એ સમયે જો આપણે સપ્તમ ધાતુને રક્ષિત રાખીશું, એટલે પ્રાકૃતિક રીતે જે ઘટી રહ્યું છે એને આપણે સુરક્ષિત રાખીશું, તો શું થશે? પ્રતિલોમ ક્ષય નહીં થાય, અને એટલે આપણા શરીરની જે ધાતુઓ છે એ ટકી જશે. એ મારા એક વિદ્યાર્થીને યાદ કરીશ, મને એનું નામ તો યાદ નથી રહ્યું, એટલે ભાઈ મને માફ કરજે, પણ તારા વિશે અહીં ઘડી વાત કરતા મને ગર્વ અનુભવાય છે. સંધિગત વાત ઉપર હું વાત કરી રહી હતી, અને એની અંદર જે નેગેટિવ વિચાર કરવા વાળી વ્યક્તિઓ છે એની અંદર ઔષધો કામ નથી કરતી, આવું હું બોલી હતી. વક્તવ્ય પછી જે છે જમવાનું હતું અમારે, તો જમતી વખતે હું મારા સ્ટુડન્ટને મારા સંતાન જ કહેતી હું છું. તો મારો આ દીકરો આવ્યો અને મને કહે છે, બેન, વધુ પડતું મૈથુન કરનારા જે છે એમને પણ સાંધા દુખે છે, એમના પણ હાડકાનો ઘસારો રહે છે, અને એ સ્થિતિ જે છે એ આજે ખાસ જોવા મળે છે. એટલે આજે મળતા સંધિગત વાતની અંદર પ્રૌઢ અવસ્થા પછી બ્રહ્મચર્યનું પાલન ન કરવાને લીધે પ્રતિલોમ ક્ષય જે છે થાય છે, અને એને લીધે સાંધાની જો દવા આપીશું તો આપણને રિઝલ્ટ નહીં મળે. દીકરાનું નામ તો ભૂલી ગઈ છું, પણ અમદાવાદની અંદર એની શુદ્ધ આયુર્વેદની દીકતી પ્રેક્ટિસ છે, અને મારા માટે ગર્વનો વિષય છે. હવે પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા અથવા તો બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા અથવા પ્રોસ્ટેટ કેન્સર જે છે એના કેસીસ ઘણા વધ્યા છે, અને એને લીધે પણ એન્ડ્રોપોઝ વહેલો આવે. હવે આના કારણોની અંદર દેશી વાતો કરીશું આપણે, જે સરળતાથી એપ્લાય થઈ શકે અને એને આપણે પ્રતિબંધક ઉપાય તરીકે પણ વાપરી શકીએ. જેમ કે ઊભા ઊભા પેશાબ કરવાની આદત, પેશાબ રોકવાની આદત, સંડાસની અંદર કબજિયાત રહેતું હોય છતાં કણજીને આપણે એને જોરપૂર્વક સંડાસ લાવવા કોશિશ કરવાની. હવે છે ને, પુરુષના જે પ્રજનન અવયવો છે એ એવા છે કે કરાંજીને એ સંડાસ કરે તો એની અસર જે છે પ્રોસ્ટેટ અને એના પેનિસ અને વૃષણ બધાને છે એ ભયંકર સ્ટ્રેસમાં મૂકે, અને એને લીધે પણ તમારે હાઇપરપ્લાઝિયા થાય.
એટલે આ જે છે એ ધ્યાન રાખવાની વાતો છે. એ ન કરવું, એને બદલે વિરેચન લઈ લેવું. હવે જે છે બીજા પોઈન્ટ જે આપણને જોવા મળે છે મસલ ક્રેમ્પ્સ, વોટર રિટેન્શન. હવે સ્વોલન ફીટ અને સ્વોલન એન્કલ, પગ જે છે એના પર સોજા આવવા. એનું કારણ શું છે? કારણ કે મેં તમને વાત કરી કે પેશાબ જે છે ખુલાસે આવતો નથી, પેશાબ રોકાઈ રહે છે, તો શરીર જે છે એને પાછું ખેંચી લે છે. એટલે એ જે વિશુદ્ધ દ્રવ્ય હતું એ શરીરની અંદર પાછું આવ્યું. જે શરીરે કાઢી નાખ્યું હતું એને શરીરમાંથી નીકળી જવું જોઈતું હતું, પણ આપણે રોકવાની આદતને લીધે, અને ઘણી વાર એવું બનતું હોય છે કે માણસને ખબર ના હોય કે રોકે છે, કારણ કે એટલી બધી વખત એને રોક્યું હોય કે શરીર છે એ ટીમી જાય પછી, અને એને લીધે થઈને શરીરમાં પાણી રોકાવા લાગે અને પગ ઉપર તમને સોજા જોવા મળે. એટલે જોયું પગ પર સોજા આવ્યા, હવે હું મરી જવાનું નથી, મરવાનું ડોહા, શાંતિથી જીવને અને બીજાને જીવવા દે. તો આદતો જે છે સુધારો, ચાલવાની ટેવ રાખો, પાણી પૂરતું પીઓ, અને એટલે જે છે એ તમને આ બધી સમસ્યાઓ નહીં થાય. પિંડીઓ દુખવી, પિંડીઓ દુખવાને પણ પાણી ઓછું પીવા સાથે સંબંધ છે. ન ચાલવાની સાથે સંબંધ છે. પગ લટકેલા રાખવાને લીધે પણ તમને પિંડીનો દુખાવો થાય એવું બને. પછી વૃદ્ધાવસ્થામાં એટલે 55-60 પછી જે છે મોઢા ઉપર ફોલ્લીઓ નીકળતી હોય અને એકને કહેવાય, એડલ્ટ એકને. તો એની અંદર ફરી પાછું એ જ રીતે લેપ લગાડવાનો. આપણે ઘરડા થયા તો શું થઈ ગયું? આપણે એન્ડ્રોપોઝમાં નથી જવું ને એકને લીધે થઈને આપણા મોઢાને આપણે ગંદો નથી દેખાડવું. એટલે એ જ રીતે લેપ કરવાનો અને આપણા મોઢાને ચોખ્ખું રાખવાનું. પછી એકદમ જ વજન ઘટવા લાગે તો સાવધાન થઈ જવાનું. મેં ઘણાની અંદર જોયું છે કે 65-70 પહોંચતામાં તો વજન એકદમ ઘટી જાય ને એકદમ સરેકડી જેવા થઈ જાય. એ પણ ખોટું છે, એ પણ નુકસાનકારક છે. એ જ રીતે વાળ જે છે એકદમ ઘટવા માંડે, ઉતરવા માંડે ને ટાલ પડી જાય, તો એ બધું જે છે એ સૂચવે છે કે ઓસ્ટિયોપોરોસિસમાં આપણે જઈ રહ્યા છીએ. તરત જ શરીરને સાચવી લેવાનું, ખોરાક સાચવી લેવાનું. એ જ રીતે ચામડી જે છે એ તમારી ડ્રાય થઈ જાય ને એના ઉપર કરસલી વળવા લાગે, તો આખા શરીરના ઉપર માલિશ કરવાનું તલના તેલનું. આપણે તો તલનું તેલ વાપરવા વાળા, હવે જેને તલનું તેલ જે છે એને ચિકાશ લાગતી હોય તો કોપરેલ તેલ વાપરે. પણ બેમાંથી ત્રીજું તેલ જે છે એ આપણે કોઈ કામ નથી આવવાનું. એટલે ઓલિવ ઓઇલ એ બધું વાપરતા હોય છે, બદામ તેલ વાપરતા હોય, પણ એ બધું જે છે એ આપણને ખબર છે શું ચાલી રહ્યું છે. એટલે આપણે કોપરેલ તેલ અથવા તલનું તેલ જે આપણે ગુજરાતની અંદર બને છે, આપણા ગામમાં બને છે અને ચોખ્ખું આપણને મળે છે, એ જ વસ્તુ આપણે વાપરવાના છીએ. તો આખા શરીરે એટલે નખના મૂળ જે છે એની અંદર, માથાના વાળ જે છે એના મૂળની અંદર બધે જ વ્યવસ્થિત રીતે માલિશ જાતે કરવાનું. પછી હુંફાળા પાણીથી નાહી લેવાનું. પછી ઊંઘ જે છે એ ન આવતી હોય તો પણ આપણે નાકમાં ટીપા નાખીએ, કાનમાં ટીપા નાખીએ, માથા ઉપર તેલ લગાડી, આખા શરીરે માલિશ કરી અને હુંફાળા પાણીથી નાહીએ. ઊંઘ દેવી શેની ના આવે? દોડતી આવે. પછી જે છે પેશાબ કરવામાં તકલીફ પડે. તો આના માટે મેં જોયું છે કે આપણે ગોખરું અથવા તો રસાયણ ચૂર્ણ જે છે એનો ઉપયોગ કરીએ તો સારું રહેશે. કે તેને દૂધની અંદર નાખી નહીં લેવાનું. ગોખરું એટલે ખબર છે ને, ટ્રેપિસ ટેરેસ્ટ્રિસ. પછી કપ્પી કચ્છું, એ મુકુરના પ્રુરિયન્સ. તો એની અંદર આપણે જે રીતે આપણને ફાવતું હોય તેનો પાવડર પણ આપણે લઈ શકીએ, એની કેપ્સ્યુલ પણ લઈ શકીએ, એનો અવલે મળે છે, ચાટણ મળે છે, એ પણ લઈ શકાય. મેથી જે છે એ ખાવામાં રાખવી, એ બધી જ રીતે મદદ કરે. અને ફેનોગ્રીક કે છે. પછી શિલાજીતનો ઉપયોગ કરતા હોય છે લોકો, પણ એ ચોખ્ખું મળવું મુશ્કેલ છે. પણ સફેદ મૂસળી, સાલમ પંજા, આપણી શતાવરી, પછી ગોરખમંડી, પછી વારાહી કંદ, અશ્વગંધા તો આપણે ત્યાં ખેતી થાય છે. સૌથી બહુ જ સરળ વાત, શક્કરિયા. અઠવાડિયામાં 2 વાર શક્કરિયા ખાઓ, અઠવાડિયામાં 2 વાર અડદની વાનગી બનાવીને ખાઓ. એટલે આપણે ત્યાં આગળ જે વાટી દાળના ભજીયા કહેવાય ને, એમાં અડદની દાળ વપરાય. તો એકવાર વાટી દાળના ભજીયા મરચા સાથે ખાઈએ, એક વખત આપણે અડદની દાળનો શીરો બનાવીને ખાઈએ, અને અડદની દાળની જલેબી પણ બને છે. એટલે મધ્યપ્રદેશમાં એ લોકો અડદની દાળની જલેબી બનાવે, તો આપણા ગુજરાતમાં કેમ ના બનાવાય?
બનાવીને ખાઈએ ને ખવડાવીએ. આપણે તો ફરતા ફરતી ખાવા વાળા માણસો, આનંદ કરવા વાળા માણસો, એટલે એ આપણે ખાઈ શકાય. એટલે અડદ એ રીતે જાય. અને અડદ જે છે ને એની સાથે તમારે તેલ લેવું જરૂરી છે. એટલે વાટી દાળના ભજીયા મરચા સાથે તમે ખાઓ ને, અંદર વાટી દાળના ભજીયા બનાવતી વખતે એ લોકો અંદર મરી નાખતા જ હોય છે. એટલે એક તો તેલ કયું, અંદર શીંગ તેલ કયું, બીજું મરી ગયા, અને મરચા તમે ખાધા. એટલે એ પચે તમને. અને પાછું પેટ ભરી નથી ખાવાના, માપમાં જ ખાવાના છે. પછી છે ને વધારે ચિંતાખોર સ્વભાવ હોય એવી વ્યક્તિની અંદર હું આપતી હોઉં છું જેઠીમધ, શતાવરી, શંખપુષ્પી અને બ્રાહ્મી સરખા માપે અને પાવડર છે મિક્સ કરી અને ડબ્બો ભરી લેવાનો. અને જો ફાવે તો અંદર બદામ કાતરીને નાખો, ચારોળી નાખો, ઇલચી નાખો અને કેસર નાખો. અને આ રીતે સ્વાદિષ્ટ મિશ્રણ બનાવો. એને દૂધની સાથે, એટલે દૂધ પાછું કેવું હોવું જોઈએ, હુંફાળું હોવું જોઈએ અને મીઠું હોવું જોઈએ. હા, આપણે છે ને જો ડાયાબિટીસ હોય ને તો સીધી ખાંડ નહીં ખાઈએ. આપણે જે ખાંડના ગાંગડા આવે ને એ ગાંગડાને પીસી લેવાના અને એની સાથે આપણે લેવાનું. તો આ જે છે એ બધું કરવાને લીધે થઈને એક વાત ટૂંકીને ટચ, કે એન્ડ્રોપોઝ નામની બલા આપણા દેશમાં હતી નહીં. આપણે એને રેડ કાર્પેટ વેલકમ આપ્યું છે અને હવે આપણે એને તડીપાર કરવું છે. એટલે આપણે તડીપાર કરી શકીશું, કઈ કોઈ મોટી વાત છે નહીં. થોડું સાવધાન રહેવાનું છે. જે એન્ડ્રોપોઝમાં હોય એ લોકો પણ પોતાની જાતને એન્ડ્રોપોઝમાંથી બહાર લાવી શકે એમ છે. ઓસ્ટિયોપોરોટિક ચેન્જીસ જે થયા છે એમાં ચાલીને, કસરત કરીને બધું ધીરે ધીરે કરવાનું. એકદમ ઉત્સાહિત થઈને કામ નહીં કરવાનું, ધીરે ધીરે બધું કરવાનું. અને બધામાંથી આપણે બહાર આવી શકીએ. એની અંદર પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા છે, એમાંથી પણ નોર્મલ સીમાં આવી શકાય. ઇઝ પોસિબલ. તુલસી માં છે આપણી સાથે, પછી ક્યાં આપણે કોઈનાથી ડરવાનું છે. આપ સૌએ મને ગિરનારી મંડળના મંચ પર બોલાવી શાંતિથી સાંભળી એ માટે આપ સૌની આભારી છું. સૌને જય ગિરનારી, જય સોમનાથ. સાથે વસંતોત્સવની અનેક અનેક શુભ મંગળ કામનાઓ. ખૂબ ખૂબ જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય પારુલબેન જોશી મેડમનો, જેમણે આજે એન્ડ્રોપોઝ વિશે સરસ વક્તવ્ય આપ્યું અને સરસ માહિતી આપી. ઘણા બધા ઉપચારો પણ સરસ રીતે જણાવેલ છે. ખૂબ ખૂબ આભાર મેડમ, સરસ રહ્યું વક્તવ્ય. આભાર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી મેડમ, જય ધન્વંતરી.